कार्यम के सूत्र भाष्य ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इंद्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म विदिष्यामि ऋतं वदिष्यामि सत्यं तन्मामवतु। ओम शांति शांति शांति। यस्मात् जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्यातः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। प्रसारस्य मयाचार्यप्रसादतः ऋषीणां हि व्याख्येयं सम्प्रणीयते। ओम शांति शांति शांति। भाष्य જે છે આપણે તૈતરીય ઉપનિષદમાં જે ગીતા પ્રેસ ગોરખપુરની બુક છે એમાં પેજ નંબર 109 નું ભાષ્ય જે છે એ હું સેજ વાંચું છું, એમાં પછી આપણે આગળ જોઈએ. પેજ નંબર 109 નું ભાષ્ય થોડું રિપીટ થશે, પણ આપણે પેલું રેકોર્ડિંગ નતું થયું તો હું ફરીથી સેજ કરાવું છું. अन्नाद रसादिभाव परिणतात् 109 માં સૌથી ઉપર છે. હા, वै इति स्मरणार्थः प्रजाः स्थावरजङ्गमाः प्रजायन्ते याः काश्च अवशिष्टाः पृथिवींश्रिताः पृथ्वीमाश्रिताः ताः सर्वाः अन्नात् एव प्रजायन्ते अतः अपि जाताः अन्नेनैव जीवन्ति प्राणान् धारयन्ति वर्धन्ते इत्यर्थः। अथ अपि एतत् अन्नम् अपि यन्ति अपि गच्छन्ति अपि शब्द प्रतिशब्दार्थे अन्नं प्रति लीयन्ते इत्यर्थः। अन्ततः अन्ते जीवनलक्षणायाः वृद्धे परिसमाप्तो तस्मात् अन्नं हि यस्मात् भूतानां प्राणिनां ज्येष्ठं प्रथमजम् ગઈ વખતે આપણે જોયું હતું કે અન્ન જે છે એને માટેનો શબ્દ જ્યેષ્ઠ વાપર્યું. જ્યેષ્ઠ નું મીનિંગ કીધું પ્રથમજમ. ભગવાન ભાષ્યકાર પ્રથમજમ, સૌથી પહેલા જન્મેલા. અને ગઈ વખતે મેં તમને બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો હતો કે જે આ બધા કોષની ચર્ચા છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, એ બધી ચર્ચાને અંતે
એક વસ્તુ સિદ્ધ કરવાની છે કે આપણે બધા એકલા નથી, પરંતુ આપણે શરીરના સ્તરે, પ્રાણના સ્તરે, મનના સ્તરે, બધા સ્તરે ભગવાન સાથે આપણું ઐક્ય છે. એ ઐક્ય બતાવશે અહીં. એટલે એ ગઈ વખતે મેં તમને પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો હતો કે બધા લોકોને જન્મથી બાળક તરીકે એવી એકાકીપણાની એક ભાવના છે, એલિયનેશન જેને કે એવી ભાવના છે કે હું અલગ છું. અને એટલા માટે જ બાળક જે છે એને એની મમ્મી જરાક દૂર જાય તો એને બહુ જ એમ કે દુઃખ થાય. તો તમે બાળકના જન્મથી તે આખી આપણી જે માનવ જીવનની વિકાસની પ્રક્રિયાને યાદ કરવાનું કે જો બાળક જે છે ને એના અવેરનેસમાં એને એવું ખ્યાલ આવે ને કે માય મમ્મી ઇઝ અરાઉન્ડ, તો એને વાંધો નથી. એવું નથી કે એને આમ ચીપકીને રહેવું છે. એ ભલે ને એમ કે ત્યાં ઉપરનો રૂમ હોય તો એમાં રમતો હોય એના ફ્રેન્ડ સાથે, પણ એને ખબર છે મારી મમ્મી નીચે રસોઈ કરે છે. પણ એ 5 કલાકે રસોઈ કરે તો એની સામું ન જોયું તો એને વાંધો નથી. પણ ઈ જો એમ કે 15 મિનિટે ઈ જો બારે જતી રહી તો એને તકલીફ થાય. તો એ શું સૂચવે છે? બરાબર, તમે એની ઉપર વિચાર શું સૂચવે છે? તો કે મનુષ્યને જુદાઈપણું નથી જોતું, એલિયનેશન નથી જોતું. એને હંમેશા એમ કે હું એ જે સમષ્ટિરૂપ ઈશ્વર જે છે એની સાથે મારી એકતા છે. એલિયનેશન છે એ જરાય મંજૂર નથી, જુદાઈપણું મંજૂર નથી. એટલે શાસ્ત્ર પહેલી વસ્તુ એ સિદ્ધ કરશે કે ભગવાન વિરાટ રૂપે છે, ફિઝિકલ ઓર્ડર રૂપે છે. અને તમે ભગવાનને એક મૂર્તિમાં કેદ થયેલો નહીં સમજો. આપણે ક્યારેય એનાથી વિખૂટા નથી અને ક્યારેય વિખૂટા ચાહીએ તો બી આપણે વિખૂટા પડી નથી શકવાના. વિખૂટાપણું લેક ઓફ અવેરનેસ થી, જાગૃતિ નથી, એ સમજણ નથી, એટલે વિખૂટા પડવા પડું છે. એટલે એ જે બાળક જે છે એ ભલે મોટું થાય પણ હંમેશા એને એ ઐક્ય જોઈએ છે. શરીરથી મોટું થયું પણ એ જે ભાવના છે, સેન્સ ઓફ એલિયનેશન, હું બધાથી અલગ, એ જતી નથી અને એ શોધ્યા કરે ક્યાંય ને ક્યાંય એ ઐક્ય શોધ્યા કરે. તો ઐક્ય ખાલી કોઈ સાથે થવાનું છે તો એ સમષ્ટિ રૂપ, આખા જગત રૂપ ભગવાન સાથે જ થવાનું છે. એટલે મેં તમને ગઈ વખતે કીધું હતું કે બધાને જે સેન્સ ઓફ એલિયનેશન છે, જુદાઈપણું છે, હું એકાકી છું, એનો ભરપૂર લાભ બધા કલ્ટવાળા, બધા પંથવાળા એવી રીતે લેતા હોય છે કે તમને જેવું વિચાર આવે કે ઈ લોકોની ફિલોસોફીમાં કઈ લોજિક નથી, ઈ લોકો વેદ બાહ્ય છે, ઈ લોકો આપણા ભગવાન પણ છોડાવી દે છે, તો લોકો શું કામ ટોળાના ટોળા ત્યાં જોડાય છે? જોડાવાનું આ એક ડીપ સાયકોલોજીકલ રીઝન છે કે બધાને એવું લાગે કે હું ઈ કંટમાં ભળું ને એટલે મને એક મારું કુટુંબ મળી જાય છે, હવે હું એક છું, એવું એને લાગે. કોઈ બી પંથમાં જાય તો એવું એને એવા પ્રકારની ફિલિંગ આવે કે હું આ મહાન સમુદાયનો ભાગ હવે. એટલે અંડરનીથ આ વસ્તુ છે. લોકો એમ કે જયારે કઈ બી કર્મ કરે છે તો એનું જે પ્રેરક બળ છે યાશ, પછી તમે એમ કહો કે ઓકે એ લોકો ગયા ત્યાં આગળ તો એ લોકોની એ એલિયનેશન પણ, એકાકી પણ, જુદાઈ પણ જતું રહ્યું નહીં જાય. શું કામ નહીં જાય? તો કે ઈ મોટા એક પંથમાં જેની દુનિયામાં બોલબાલા છે એનો તમે ભાગ છો. સ્ટીલ તમે ખાલી એનો ભાગ છો. તમારું જે એક વ્યક્તિગત રીતે જે ડિસસેટિસ્ફેક્શન હતું, અપૂર્ણતા હતી, રાગ દ્વેષ હતા, જે કમ્પ્લેન હતી, એ પાછું નથી ગયું. એટલે કેવું હતું કે એક ઇન્ડિવિજ્યુઅલ ઈગો નાનકડો હતો, ફૂલેલો ઈગો એક નાનકડો હતો, અહંકાર. હવે એનો એકદમ મોટો ઇન્સ્ટિટ્યુશનલ ઈગો થઈ ગયો. એટલે એક નાનકડો પેલા પરપોટો તો હવે પરપોટો છે એ મોટો થઈ ગયો. પણ પરપોટાની અંદર તમને ખબર છે કઈ સબસ્ટન્સ ન હોય.
પરપોટો જે છે એટલે કહેવાય કે એની અંદર કઈ ન હોય એટલે માટે જ પરપોટો કહેવાય. એટલે એને આમ કોઈ પંચર કરે તો પાછું બિચારું ફૂટી જાય. એટલે વ્યક્તિ તરીકે બિચારાને ઈ એવડી મોટી ઇન્સ્ટિટ્યૂટનો ભાગ બને તો એને કઈ મળે ને. એનું ખાલીપો એવો ને એવો જોઈએ. ખાલી ફોલ્સ એવી ફિલિંગ આપે, ખોટી મિથ્યા ફિલિંગ આપે કે આપણે આના એક ભાગ છે એવી ફિલિંગ આપે. પણ વ્યક્તિનો કોઈ દિવસ એમાં કઈ ગ્રોથ થતો નથી. પણ જવાનું રીઝન એને બી ખબર નથી, લોકોને બી ખબર નથી કે ટોળા ને ટોળા શું કામ દે. એને ઐક્ય જોઈ છે. ઐક્ય પરમાત્મા સાથેનું ઐક્ય આપણે જ્યાં સુધી સમજીએ નહીં કે આપણે વિરાટ રૂપ ભગવાન સાથે શરીરના સ્તરે જોડાયેલા છે, મનના સ્તરે, પ્રાણના સ્તરે, બધા સ્તરે ભગવાન સાથે મારું ઐક્ય છે, એ સમજવાનું છે. કોઈ મોટા પંથ સાથે જોડાઈ જવાથી અહંકાર ફૂલેલો મોટો પરપોટો થશે, એનાથી બીજું કઈ થવાનું નથી. એ મેં ગઈ વખતે તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો હતો કે આવી જે સમજ્યા વગરની જે લોકોની આવી જે આંધળી દોટ છે ગરડરિયા પ્રવાહ જેવી, તો અંડરનીથ આવું એકદમ મોટું એવું ડીપ રૂટેડ સાયકોલોજીકલ રીઝન છે. જે લોકો બિચારા સમજતા નથી એટલે આવી રીતે આંધળાની જેમ જતા હોય છે. પણ આપણે એ જે એલિયનેશન પણ છે, જુદાઈપણું છે, એ જુદાઈપણું ક્યારેય નથી. કોઈ બી સ્તરે ઈ શાસ્ત્ર મને સમજાવશે. કેવી રીતે? તો કે વ્યષ્ટિ જે છે ઇન્ડિવિજ્યુઅલ, બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે આપણું પોતાનું એક ઇન્ડિવિજ્યુઅલ પણ છે, એક વ્યક્તિગતપણું પણ છે. અને વ્યક્તિગતપણું શેને માટે છે કે જો વ્યક્તિગતપણું આપણી ઇન્ડિવિજ્યુઅલ પોતાની એક એન્ટિટી છે, એ ન હોય તો આપણે કર્મફળ ભોગવીએ કેવી રીતે? દરેક જીવને, દરેક મનુષ્યને પોતાના કર્મો લઈને આવી છે, ભોગવવાની છે. એટલે દરેકનું પોતાનું વ્યક્તિગતપણું છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી જે છે એ હેલ્ધી વસ્તુ છે. પરંતુ એકાકીપણું જે છે એ કોઈ દિવસ હકીકત નથી. મને એલિયનેશન પણ લાગે, એકાકી પણ લાગે તો એ સાચું નથી. હા, ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી છે. શું કામ ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી? તો કે તો જ કર્મફળનો ક્ષય થાય ને. જીવાત્માના નામે જે કર્મો લખાયેલા છે એ મારું ઇન્ડિવિજ્યુઅલ ખાતું હોય, પોતાનું ખાતું, પોતાનું અકાઉન્ટ હોય તો જ હું ભોગવી શકું. એટલે વ્યક્તિગતપણું એક વસ્તુ છે, એ હકીકત છે, એ આવકાર્ય છે. એકાકીપણું આવકાર્ય નથી. એકાકીપણું એ મારી ગેરસમજ છે. એટલે હવે અહીંયા આગળ અન્નને પ્રથમ જ હકે છે. અન્ન જે છે એ વિરાટ રૂપે છે અને વિરાટ રૂપે રહેલા ભગવાન, સમષ્ટિ રૂપે રહેલા ભગવાન સાથે મારું ઐક્ય છે. કઈ રીતે ઐક્ય છે? તો કે મારું આ જે શરીર છે એ અન્નમાંથી આવ્યું, અન્નમાં ટકે છે અને છેલ્લે અન્નમાં લય પામે છે. એ એક ફિઝિકલ ઓર્ડર છે. દરેક શરીર, ખાલી મનુષ્ય શરીર નહીં, બધા જ તો કે અન્નમાંથી આવ્યા, અન્નમાં ટકે છે ને અન્નમાં જાય. તમે એમ કહો સિંહનું શરીર થોડું અન્નમાંથી આવ્યું, સપોઝ મને એવું કહેવાય. તો સિંહનું શરીર એઝ સચ અન્નમાંથી જાય. સિંહ સીધું અન્ન નથી ખાતું. એ શું કરે? તો કે જે અન્ન ખાય છે નહીં ખાય છે. પણ અલ્ટિમેટ કોઈ આપણો ખાવાનો સ્ત્રોત ક્યાંય હોય અલ્ટિમેટલી તો અન્ન જ છે. અને અન્ન જે છે એ ક્યાંથી છે? તો કે વનસ્પતિમાંથી. બીજેથી ક્યાંયથી અન્ન નથી. એટલે કાં તો તમે સીધું અન્ન ગ્રહણ કરો છો, કાં તો કે આવી રીતે એ તૃણાહારી અન્ન ગ્રહણ કરે અને એ લોકો જે લોકો નોનવેજ ખાતા હોય એને ગ્રહણ કરે. પણ જો આખી પૃથ્વીમાં ફૂડ તમે કહો ને કે ખાવાની વસ્તુ કોઈ તમે ગણતા હો કોઈ બી, તો એ વનસ્પતિ સિવાય કોઈ સોર્સ જ નથી. સમજાય છે? એ નોન વેજીટેરિયન એ જે વનસ્પતિ ખાનારા બિચારા છે, ચાહે મુર્ગી હોય, ચાહે બિચારી ગોમાતા હોય, ચાહે બકરી હોય, ચાહે જે બી હોય, એ એને ખાય છે. એટલે એનો અલ્ટિમેટલી સોર્સ શું થયો? તો કે અન્ન જ થયો. સમસ્ત પૃથ્વીમાં દરેક જીવ માટે, એ ચાહે તૃણાહારી છે, ચાહે માંસાહારી છે, ચાહે મિશ્રાહારી છે, બધા માટે ફૂડ જો છે એને તમે કહો તો એ વનસ્પતિ જ છે. પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા કહેતા હોય કે તમે અન્ન કયો, ફૂડ કયો,
ખાવાનું કયો ઈ હંમેશા વેજીટેરિયન. હા, મીલ જે છે ભોજન, આપણે કઈ ને લંચ ડિનર એને મીલ કહેવાય. મીલ નોનવેજ હોઈ શકે, પણ ફૂડ ના નામે તમે કહો તો ફૂડ ઇઝ ઓલવેઝ વેજીટેરિયન. કે વનસ્પતિ સિવાય આ પૃથ્વી ઉપર ભગવાને બીજો કોઈ ખાવાનો સોર્સ મૂક્યો નથી. પછી આવા બુદ્ધિ વગરના મનુષ્યો પોતે નોનવેજ ખાય અને ફૂડનો ભયંકર બગાડ કરે, ધેટ ઇઝ અનધર થિંગ. જ્યારે સિંહ નોનવેજ ખાય છે તો ભગવાને એવું પ્રોગ્રામિંગ કરેલું છે. એને એવી જ રીતે ઘડેલ છે. મનુષ્ય જ્યારે નોનવેજ ખાય છે તો એને એવી રીતે ઘડેલો નથી. એ આ પૃથ્વી ઉપર ભયંકર રીતે પૃથ્વીમાં જે ફૂડ ચેઇન છે, આખી જે બી હાર્મની છે, એ ભયંકર તોડનારો છે. હું એમ કહીશ કે નોનવેજ ખાનારા જે છે એ પૃથ્વીનો ધ્વંસ લાવનારા, ભયંકર રીતે બગાડ કરનારા છે. કારણ કે એ સીધી વનસ્પતિ નથી ખાતા, વનસ્પતિ ખાનારાને ખાય છે. જે ખાનારાને ખાય છે એ બધાને પણ આ પૃથ્વી ઉપર જીવવાનો પૂરતો અધિકાર છે. એટલે આ એકદમ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ પૃથ્વી ઉપર કોઈ ખાવાનો સોર્સ હોય તો એ માત્ર ને માત્ર વેજીટેરિયન, કદી નોનવેજ. મિલ નોનવેજ હોઈ શકે, ફૂડ કદી નોનવેજ હોય જ ન શકે. એટલે સમસ્ત જીવો અન્નમાંથી આવ્યા. અન્નમાં જ એની સ્થિતિ છે. એનો જન્મ અન્નમાંથી કેવી રીતે છે એ મેં તમને આને પહેલા સમજાવ્યું કે માતા પિતાએ ગ્રહણ કરેલું અન્ન, જે સીધું અન્ન બાળકમાં નથી પરિણત થતું, પણ જ્યારે માતા પિતા અન્ન ગ્રહણ કરે તો અન્ન રસ જે છે આ શરીરને અન્નમય નથી કહેતા, અન્ન રસમય કહે છે. અન્નમય નહીં, અન્ન રસમય એટલે શું? તો કે તમને નાના હોય ત્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ વિશે તમે પાચન તંત્ર ભણ્યા હોય વિજ્ઞાનમાં. તો જ્યારે આપણે ખાઈએ, આપણા ફૂડ પાઇપમાં અન્ન જાય, બધે આગળ આગળ જતું શરીર એટલું ઇન્ટેલિજન્ટ છે કે આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ શરીર કે એને જે પોષક દ્રવ્યો જોઈ છે એ બધા ચૂસશે અને નકામી વસ્તુ પેસ્ટ તરીકે બહાર નીકળશે. તો એ જે પોષક દ્રવ્યો જે છે એ જે અંગને જ્યાં જ્યાં પોષણ જોઈએ છે એવી રીતે બધા જશે ત્યાં. દેટ ઇઝ કોલ્ડ અન્ન રસ. અન્નનો રસ, જે બધા આવા ન્યુટ્રિશન છે જે અંગને પહોંચશે. માતા પિતાએ આવી રીતે ગ્રહણ કરેલો ખોરાક અન્ન રસ રૂપે એની અંદર ગયો અને એ બે ના સંયુક્ત રીતે પછીથી તો કે બાળક જે છે એક દિવસ મધર પોતે કન્સીવ કરે. એટલે એને ખાધેલા અન્નના રસમાંથી, એ પોષક દ્રવ્યમાંથી પોસિબિલિટી આવી કે હવે બાળક આવી શકે. એટલે અન્નમાંથી ઉત્પત્તિ. પછી બાળક જન્મ્યું પછી તો કે 6 મહિના માતા ઉપર હોય, માતાના દૂધ ઉપર હોય, પણ માં શું ખાતી હોય? અન્ન જ ખાય, બરાબર. પછીથી જેવું 6 months થાય એટલે આપણે એમ કે અન્નપ્રાશન સંસ્કાર કરવાના છે, એટલે પાછું એને તો અન્ન ચાલુ થઈ ગયું. અને પછી તો કે ઈ બાળક મોટું થયું ને 80, 85, 90 વર્ષનું, પછી ઈ તો કે અન્નરૂપ પૃથ્વી જે છે પંચમહાભૂત, જ્યાંથી બધા અન્ન આવે છે ત્યાં પાછું જતું રહ્યું. એટલે ભગવાન જે છે એને ગયા વખતે મેં તમને આ બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો તો કે તમે ખાલી ભગવાનની ઓળખ, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન એટલી તમે નહીં રાખો. એ કૃષ્ણ ભગવાન સમષ્ટિ રૂપે, નિયતિ રૂપે છે. એ જ રામ ભગવાન સમગ્ર સૃષ્ટિ ચલાવનાર પરિબળ રૂપે, નિયતિ રૂપે છે. ધેટ ઇઝ કોલ્ડ ઓર્ડર. ઓર્ડર એટલે નિયતિ. કઈ નિયતિ? તો કે જો તમે અન્ન જે છે આખી એક આવી ફૂડની એક નિયતિ છે, આખું એક સાયકલ છે, એક ઓર્ડર છે. તો એ ફિઝિકલ ઓર્ડર કે દરેક શરીર, મનુષ્ય શરીર સમાન રીતે કામ કરે છે, એ કોઈ એક્સિડન્ટ નથી. ભગવાનની એક એવા પ્રકારની રચના છે. બધા શરીર આ જ રીતે, બધા શરીરને અન્નનું પોષણ મળે તો આમ જ ચાલે.
તો દેટ ઇઝ કોલ્ડ વિરાટ રૂપે ભગવાન છે. હવે ઈ વિરાટ રૂપે બધા શરીરો, ફિઝિકલ બોડી, ભૌતિક શરીર, બધા ભૌતિક શરીરો એક સાથે એને વિરાટ કરે. તો એમાં મારું શરીર આવે કે ન આવે? આવે ને. બધા એમ કે મારું બાદ કરી દો, એવું થોડું હોય. એમાં ગાયનું બી શરીર આવી જાય, અને મચ્છરનું બી આવી જાય, અને બ્રહ્માજીનું આવી જાય, અને મારું આવી જાય. તો બધા સ્થૂલ શરીરને એક સાથે વિરાટ કીધું. તો વિરાટના સ્તરે ઐક્ય છે. હું એ વિરાટ રૂપે ભગવાન વિલસી રહ્યો છે, એનાથી મારું એલિયનેશન નથી. અને ઈ આખી એક ભૌતિક નિયતિ ચાલી રહી છે અહીંયા, કે અન્નમાંથી આવે, અન્નમાં ટકે, અન્નમાં લઈ થાય. એ એક ઓર્ડર ચાલી રહ્યો છે. એટલે એ મારે સમજવાનું છે કે ક્યારેય ઈશ્વર સાથે મારું ઐક્ય નથી. એટલે ગઈ વખતે મેં તમને આ વસ્તુ કીધી હતી કે આ સ્થૂળ શરીર જે છે એ વિરાટ સાથે એનું ઐક્ય છે. પછી જે આપણા પ્રાણ ચાલી રહ્યા છે, તો પ્રાણ શરીર જે છે એનું તો કે સૂત્રાત્મા સાથે, એને સૂત્રાત્મા કહેવાય. બધા જ એક સૂત્ર, જાણે કે બધા જ હૃદય એક રીતે જ ચાલે છે. જેટલા બી મનુષ્ય છે, તમે એમ કહો કે ભારતમાં તો 140 કરોડ, 140 કરોડ શું, આખી વિશ્વની વસ્તીના બધા જ હ્યુમન હાર્ટ એક જ રીતે, બધા શ્વાસોશ્વાસ એક જ રીતે રિધમથી ચાલી રહ્યા છે. એ બી એક નિયતિ છે પ્રાણની. તો ઈ એ રૂપે ભગવાન જે વિલસી રહ્યો છે એને સૂત્રાત્મા કહે. પછી બધા જ મન એક રીતે જ કામ કરે છે. કે એક બાળક નાનું હોય ત્યારે ખૂબ જ ટ્રોમામાંથી પસાર થાય. એવું બિચારું ઝોપડપટ્ટીમાં જન્મેલું હોય, એનો બાપ જે છે એ દારૂ પીને એની મા ઉપર ત્રાસ ગુજારતો હોય, તો એને આખી જિંદગી ઈ ટ્રોમામાં પસાર કરી હોય એઝ અ ચાઇલ્ડ. તો એ બાળક એવું બની શકે કે બિચારું બહુ બધા ગુનાખોરી પ્રવૃત્તિમાં જાય. અને ખૂબ જ હેલ્ધી વાતાવરણમાં જે બાળક મોટું થયું તો એ સારું સેઇન હોય, સ્વસ્થ હોય. તો હવે આ એક એક ઇમોશનલ ઓર્ડર છે, સાયકોલોજીકલ ઓર્ડર છે, કે આવું આવું વાતાવરણ, આવી આવી અસર. પછી એ ચાઇનામાં હોય કે પાકિસ્તાનમાં હોય કે ઇન્ડિયામાં, ઓલ હ્યુમન માઇન્ડ વર્કિંગ ઇન સેમ પેટર્ન, ધેટ ઇઝ કોલ્ડ સાયકોલોજીકલ ઓર્ડર. એ લાગણીગત નિયતિ છે. તો બધા જ મન એક રીતે કામ કરે, તો બધા જ મન જે છે ઈ એક સાથે કેવા હોય તો હિરણ્ય ગર્ભ કહેવાય. ત્યારે વ્યષ્ટિને હિરણ્ય ગર્ભ, સમષ્ટિને આપણે આપણું અંતઃકરણ કહીએ. તો બધા જ મન એક રીતે કામ કરે છે. ધેટ ઇઝ ઇમોશનલ ઓર્ડર, સાયકોલોજીકલ ઓર્ડર. એટલે ભગવાનને હિરણ્ય ગર્ભ રૂપે, સૂત્રાત્મા રૂપે, વિરાટ રૂપે જોવા, અને એ લેવલે મારું એની સાથે ઐક્ય છે. એલિયનેશન ક્યાંય નથી, એકાકીપણું ક્યાંય નથી. એ સમજવાનું કે આપણને ખૂબ જ ગુસ્સો છે, તો એ ગુસ્સાને બી તમે એવી રીતે જોઈ શકો કે અમુક અમુક મારા બાલ્યાવસ્થામાં અમુક અમુક વસ્તુ એવી ગઈ છે કે જેથી કરીને હું બહુ જ અબડી વસ્તુમાં ફ્લેર અપ થાઉં છું. અમુક અમુક વસ્તુ એવી છે જેને કારણે મારો આત્મવિશ્વાસ ઘટતો રહે છે. એ બધું એમ કે, એટલે આપણે આપણી જાતને શા માટે મારી સાથે એવું, એમને બધા જ મન સમાન રીતે કામ કરે છે. તો મારી ઇમોશનલ પેટર્ન ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ઈશ્વરા સૃષ્ટિ, ભગવાનની સૃષ્ટિનો એક ભાગ છે. પછી મારા પોતાના ઇન્ડિવિજ્યુઅલ કર્મો પણ છે, તો એમાં હું એમાં પ્લસ માઇનસ કરી શકું. પણ લાગણીની સ્તરે પણ એકાકીપણું નથી, શરીરના સ્તરે બી નથી, પ્રાણના સ્તરે બી. હંમેશા ઈશ્વર એક નિયતિ રૂપે વિલસી રહ્યો છે, એની હારે હું કનેક્ટેડ છું. એટલે એટલી સરસ રચના છે કે આપણું ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી પણ છે, વ્યક્તિગતપણું પણ છે, બીકોઝ આપણા કર્મો છે, અને એમાં મને પ્લસ માઇનસ કરવાની ફ્રીડમ છે. અને છતાં બી આપણે એ જે નિયતિરૂપ ઈશ્વર વિલસી રહ્યું છે એની સાથે કનેક્ટેડ છે. કનેક્ટેડ છતાં બી આપણું વ્યક્તિગત એક એન્ટિટી છે એ હંમેશા રહેશે, અને એટલા માટે આપણે કર્મોને બાંધતા રહીએ. તો એ આપણે ગઈ વખતે આ જોયું હતું કે વ્યક્તિ જે છે એ ઐક્ય છે, ક્યારેય એલિયનેશન જેવી વસ્તુ છે જ નહીં. અને પછી એ આપણે પોઈન્ટ જોયો હતો કે છેલ્લું જે છે અન્નમ હિ
ભૂતાનામ જ્યેષ્ઠમ. જ્યેષ્ઠમ એટલે મેં તમને વાત કરી પ્રથમ જેમ સૌથી પહેલા કઈ આવ્યું હોય તો અન્ન આવ્યું છે. શા માટે પહેલા આવ્યું? ભગવાને પહેલા શું કામ સર્જન કર્યું? તો કે મને ભૂખ લાગી છે. જન્મતાની સાથે ભૂખ લાગી છે. બધા બધા લોકોને એનું બાળક એમ કે સીધું જન્મીને શું કરે? રડે. શું છે? તો કે ભૂખ્યું આવ્યું છે. પછી સવાર ઉઠીએ તો બી ભૂખ્યા. તો ભૂખ નામની વ્યાધિ જન્મથી દીધેલી છે. તો જે જન્મથી જે વસ્તુ આપેલી હોય એનું સોલ્યુશન પણ ભગવાન પૃથ્વીમાં પહેલા આપે. એવું નહીં કે મારો જન્મ થાય ને હું પછી આમ જોઉં એટલે મારા માટે તો કઈ નથી, એવું ન હોય. આપણને ભગવાને જો અહીંયા ભૂખ અને તરસ નામની વ્યાધિ હંમેશા આપી હોય તો આપણા જન્મ પહેલા બધા જ જીવો આવે એની પહેલા, ઉંદર આવે, ચકલી આવે, બિલાડી આવે, બધા આવે જીવો એની પહેલા ભગવાને સૃષ્ટિ એવી બનાવી હોય કે એની અંદર જંગલો અને નદીઓ હોય જ. એટલે તમે સાંભળ્યું હશે કે બધી જ સંસ્કૃતિ પહેલા પ્રાચીન સંસ્કૃતિ તો કે નદી કિનારે ડેવલપ થઈ. આપણે કે સિંધુ સંસ્કૃતિ આપણી બધી. તો શા માટે? તો કે જો ભગવાન જે બી સમસ્યા આપે તો ભગવાન એનું નિરાકરણ પહેલા જ આપેલું. ધારો કે એનો કે આપણને જન્મથી અપૂર્ણતા છે, ખાલીપો છે, અસંતુષ્ટિ છે, તો શાસ્ત્ર પહેલા આપ્યા હોય. એટલે એ ઇનવેરિયેબલી પુરાણોમાં આવી કથા હોય કે પછી તો હોડી આવી ને એમાં બધા ઋષિ મુનિઓ વેદ સાથે આવ્યા, 4 વેદ સાથે. સૌથી પહેલા કોણ આવ્યું? તો કે 4 વેદ પ્રગટ થયા. શું કામ? તો કે 4 વેદની અંદર ઉપનિષદ છે. તો મને જન્મથી અપૂર્ણતા છે, ખાલીપો છે, હું પૂર્ણતા શોધું છું તો વેદમાં એનો ઉકેલ છે. ઋષિઓ વેદ લઈને આવ્યા. એવી જ રીતે ભૂખ અને તરસ મારું સર્જન નથી. તો ભગવાને એનો સોલ્યુશન પહેલા જંગલો, નદી, પર્વત બધું બનાવીને પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, પછી જીવો આવ્યા. એમને જીવો નથી આપે. એટલે મનુષ્યનું બધા જીવોનું આવવાનું થયું ને પેલા વનસ્પતિ જે જીવ સૃષ્ટિ છે, વનસ્પતિ પણ જીવ છે, એ જીવ સૃષ્ટિ પહેલા આવી ગઈ. એટલા માટે અન્નમ હિ જ્યેષ્ઠમ, સૌથી મોટા, સૌથી પહેલા આવેલ છે. એ આપણે અહીંયા સુધી જોયું હતું. અને હવે એની પછીનું ભાષ્ય જે છે એ આપણે જોઈ લઈએ. હું એ ભાષ્ય જે છે એ વાંચું છું. અન્નમયાદીનામ હિ ઇતરેષામ ભૂતાનામ કારણમ અન્નમ અતઃ અન્ન પ્રભવાહ અન્ન જીવનાહ અન્ન પ્રલયાશ્ચ સર્વા પ્રજાઃ. એ છે અન્નમયાદીનામ હિ ઇતરેષામ ભૂતાનામ કારણમ. ભૂતાનામ એટલે બધા જ ભૂતોનું જો કોઈ કારણ હોય તો અન્ન જ છે. બધા જ ભૂતો. મેં તમને કીધું અમુક ડાયરેક્ટ, અમુક ઇનડાયરેક્ટ. લાયન છે તો ઇનડાયરેક્ટ, પણ છે ખરા બધા અન્નથી જ આવેલા છે. પછી કે છે અન્ન પ્રભવાહ અન્ન જીવનાહ. પ્રભવ એટલે ઉત્પત્તિ, અન્ન જીવના એટલે સ્થિતિ, અન્ન પ્રલયાશ્ચ સર્વાહ પ્રજાઃ. અન્નથી એ સર્જન, અન્નથી સ્થિતિ, અન્નથી લય. અને એટલે અન્ન જ્યેષ્ઠ છે એનું અહીંયા રીઝન આ ભાષ્યમાં. શા માટે જ્યેષ્ઠ? તો એ બધાનું કારણ છે. એટલે જો અહીંયા ભાષ્યમાં શબ્દ છે અન્નમય આદિ નામ. જયારે ભગવાન ભાષ્યકાર ખાલી ચ અથવા આદિ એટલું બી શબ્દ મૂકે ને તો એનું કારણ હોય, એમને ન મૂકે. એટલે આપણને એ અહીંયા આગળ આપણું જેને કહેવાય ને કે આપણને સંપ્રદાય વિત ગુરુ હોય એનું જે પૂજ્ય સ્વામી દયાનંદજી અને બધા પરંપરા સંપ્રદાય વિત ગુરુ કહેવાય. તો એને ખબર છે કે જયારે આદિ શંકરાચાર્યજી એક બી શબ્દ મૂકશે તો એનું બરાબર કઈક કારણ હોય.
તો અહીંયા ખાલી એવું નથી કહેતા કે બધા જ ભૂતોની ઉત્પત્તિ સ્થિતિ લય માત્ર અન્નમય છે એવું નથી. અન્નમય આદિ વગેરે એટલે શું? તો કે અન્નમય વગેરે આદિ શબ્દ જે છે એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે અન્નમય જે છે એનો અન્ન જે છે એ માત્ર અન્નમયનું પોષણ નથી કરતું. અન્નમય એટલે સ્થૂલ શરીર. આદિ શબ્દ છે ને માટે તો કે આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ, ખાઈએ છીએ, જમીએ છીએ, એ ખાલી આપણા સ્થૂલ શરીરનું પોષણ નથી કરતું. આદિ શબ્દ બતાવે છે કે પ્રાણમયનું પણ પોષણ કરે છે, મનોમયનું પણ પોષણ કરે છે, વિજ્ઞાનમય નું પણ પોષણ કરે છે, બધાનું પોષણ કરે છે. આપણે ગ્રહણ કરેલું અન્ન નથી ખાલી સ્થૂળ શરીર એટલે આપણું ફિઝિકલ બોડી એકનું પોષણ થાય છે એવું નથી. આદિ એટલે બધું આપણી અંદર જે કઈ છે એ બધાનું પોષણ થાય. આપણા પ્રાણ પણ એનાથી ચાલે, આપણું મન પણ એનાથી ચાલે, આપણી બુદ્ધિ પણ એનાથી ચાલે. અન્નથી બધું છે. અન્નમયાદીનામ હિ કારણમ, અન્નમયાદીનામ હિ ઇતરેષામ ભૂતાનામ કારણમ. એટલે તમે એવું માનો કે મેં અન્ન ખાધું એનાથી મારું સ્થૂળ શરીર બન્યું. ના, તમારું મન એનાથી બને છે, તમારા પ્રાણ એનાથી જ ચાલે. આદિ શબ્દ એના માટે. હવે મારા પ્રાણ પણ એનાથી જ ચાલે છે, અન્નથી જ, અન્ન રસથી, આપણે ખાધેલા અન્નથી. એના માટે છાંદોગ્ય ઉપનિષદમાં એક એવી રીતે એક ડેમોન્સ્ટ્રેશન કરીને સમજાવે છે કે વ્યક્તિને હજી ન સમજાય કે અન્નમયથી જ મારા પ્રાણ ચાલે, અન્નમયથી જ મારી મન અને બુદ્ધિ ચાલે છે. તો ડેમોન્સ્ટ્રેશન કેવું કરે, કેવી રીતે કરેલું છે? તો કે શ્વેતકેતુ જે છે એને એવું કહે છે કે તું હવે સામવેદનું ગાન કર, આ ઋચાઓનું ગાન કર. એટલે શ્વેતકેતુ જે છે એ ફટાફટ બોલવા માંડે છે, બધું ચેન્ટિંગ કરવા માંડે છે સામવેદનું. પછી શ્વેતકેતુને એમ કે છે કે હવે તારે થોડીક તપશ્ચર્યા કરવાની છે. એક કામ કર, તારે 15 દિવસ સુધી ખાલી પાણી ઉપર રહેવાનું છે. તારે તો કે ફૂડ નથી લેવાનું, ખાલી તું પાણી જ પીશ, અને એવી તપશ્ચર્યા છે તારા માટે. અને 15 દિવસ સુધી ખાલી પાણી ઉપર રહેશે. અને પછી શ્વેતકેતુને કે છે હાલ હવે તું એ જ ઋચાઓ જે હમણાં 15 દિવસ પહેલા ચેન્ટિંગ કર્યું હતું ને, હવે તું સામવેદનું ગાન કર. તને કાંઈ યાદ જ નથી આવતું. હા, એ કઈ વસ્તુની યાદ નથી આવતી. સાવ એની મેમરી જતી રહી 15 દિવસ. પછી એના ગુરુજી કહે છે કે 15 દિવસ જો તમે અન્ન ન લીધું હોય તો તમે આમ 16મે દિવસે ફટાક કરતું બહુ જાજુ ન જમી શકાય ને ન જમવું જોઈએ. પછી એના ગુરુજી એને ડેમોન્સ્ટ્રેશન કરે છે કે હવે તું રોજ મગના પાણીથી થોડું થોડું પાછું વધાર. એટલે 3, 4, 5 દિવસ પછી એનું બરાબર બેલેન્સ આવી જાય છે. 5 દિવસ પછી સરખું ફૂડ લેવાનું શરૂ કરે છે. પછી પાછું 6, 7મા દિવસે કે છે ચાલ હવે ઈ જ બધી સામવેદની ઋચાઓનું ગાન કર. તો 6 દિવસ પછી પાછું એની મેમરી બધી રિકોલ કરી શકે છે, બધું ચેન્ટિંગ કરી શકે છે. અર્થાત આપણી મેમરી, આપણું મન, આપણી બધી લાગણીઓ, એને પણ પોષણ કોણ આપે? તો કે અન્ન આપે. મનોમયને પોષણ આપે, વિજ્ઞાનમય એટલે બુદ્ધિને પણ એ જ પોષણ આપે, પ્રાણમયને તો કે આપણા પ્રાણ પણ એનાથી જ ચાલે છે. એટલે આદિ શબ્દ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઘણા લોકો એમ જ સમજ્યા વગર બહુ ઉપવાસ કરતા હોય. ઘણા લોકો 4.5 મહિના નહીં ટણા કરે, ના કરે ને તે કરે. એટલે પોતાની એક કેપેસિટી હોય એ પ્રમાણે કરવું છે. એટલે તમે જો એટલી બધી તમારામાં કેપેસિટી ન હોય અને તમે ઉપવાસ કર્યા કરો તો શું થાય કે મેમરી, પછી ઇમોશન્સ જે છે, વ્યક્તિ ખૂબ જ જલ્દીથી ગુસ્સે થઈ જાય. કારણ કે આપણે ખાધેલા ફૂડથી દરેકે દરેક ઓર્ગનને પોષણ મળે છે. એમ કે આપણું હૃદય એનાથી બધી એની પ્રક્રિયાઓ હેલ્ધી થાય. આપણા બધા અંતઃકરણ, મનને, બુદ્ધિને બધાને પોષણ મળતું હોય. એટલે અત્યારે તમે બધા વોટ્સએપ યુનિવર્સિટીમાં જોયું હશે કે આવા શેકનું
જેવા શેપના ડ્રાય ફ્રૂટ ખાવ તો એવા શેપના ઓર્ગનને પોષણ મળે, એવું બધું તમે કેટલું સાંભળ્યું હશે. તો એ સાચું છે કે એ ઓર્ગનને પોષણ મળતું હોય, અને પોષણ આપવાનું બંધ કરી દો તો વ્યક્તિને આવું ખૂબ જ ડલ થઈ જાય, એની મેમરી ઓછી થઈ જાય, અને અનનેસેસરી પોતાના શરીર, મન, બુદ્ધિને બધાને ડેમેજ કરે. એટલે કઈ બી એવું કરે તો ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું જોઈએ. મને તો બહુ જ અનુભવ છે રાજકોટમાં. જે લોકો ખૂબ જ ઉપવાસ કરે તો બહુ જ મેમરી લોકોની જલ્દીથી ઘટતી જતી હોય છે, અને એની ખબર નથી હોતી. ખાલી વિક્ટીમ આજુબાજુના લોકો બને, એને તો કઈ ખબર ન હોય, પણ એ બહુ જ ભૂલી જાય, બહુ જ. એક અમારે એક બે બહેનો છે, તો એ 4.5 મહિનાના એકટાણા કરે, ને પછી ખાઈશું તો કે ખાલી ફ્રાઈડ થયેલી કઈક વસ્તુ, એમ કે લાઈક વેફર ને એવું ખાય, તો એમાં એટલું પોષણ ન હોય, પણ એ ડેમેજ કરે તમને જંક ફૂડ ખાવ એટલે. અને એટલું બધું ભૂલી જાય, એટલું બધું ભૂલી જાય. એની જગ્યાએ 4.5 મહિના જેવા પૂરા થાય ને પછી 2 ટાઈમ બરાબર ખાઈ ને ખીચડી ના અંતે બધું, તો તમે એનું આખું પરફોર્મન્સ જુદું જુઓ. મને તો બહુ જ અનુભવ છે કે અમસ્તું લોકોની મેમરી ને ઓછી હોય, એકદમ યુ કેન સે લાઈક એવા પ્રકારે ચીવટવાળું જીવન ન હોય, અને એમાંય તમે સરખું પોષણ ના આપો તો આવું થવા માંડે. એટલે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અન્નથી મારા સમગ્ર કાર્યકરણ સંઘાતનું, શરીરનું પણ પોષણ થાય છે, મન બુદ્ધિનું પણ થાય છે. એટલે બરાબર હેલ્ધી સંતુલિત આહાર જરૂરી છે. બીજું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ બી છે કે અન્નથી આપણા મનનું પોષણ થાય છે. એટલે તમે કેવા પ્રકારના અન્નની પસંદગી કરો છો, એવું એવું મન થશે. એટલે વેદ મને કહે છે કે અન્નથી ખાલી તમારું સ્થૂલ શરીર બનતું નથી, અન્નથી તમારું મન પણ બને છે. એટલે આપણે એવું કઈ અન્ન એવું મન, અન્ન એવો ઓડકાર, આ બધા જે શબ્દો જે છે, એટલે જયારે ખૂબ જ આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં પોપ્યુલર બધી જે હોય કહેવતો, તો એ એમને ન આવી હોય, એને આપણી સંસ્કૃતિનો આધાર હોય. એટલે આપણે જયારે ખૂબ જ બહારનું બધું ખાતા હોય, તો બહારની વ્યક્તિઓ, હોટલની વ્યક્તિઓ કેવા ભાવથી બનાવે છે, એ લોકોનો વેપારી ભાવ છે. એ લોકો નાયા ધોયા વિના કરે છે. એની ક્વોલિટી નથી સારી, હાઇજીન નથી, એ તો બીજી વસ્તુ છે, પણ અન્ન બનાવતી વખતે એના ભાવ છે એ જુદા છે. એને પૈસા સિવાય બીજું કઈ નથી દેખાતું. જ્યારે ઘરમાં માં બનાવે, મધર રસોઈ બનાવે, ઘરની ગૃહિણી, ગૃહલક્ષ્મી રસોઈ બનાવે, તો એની ભાવના, જો શાસ્ત્ર ભણે છે તો એની ભાવના શું હોય કે મારે હું મારા ભગવાન માટે બનાવું, મારે થાળ બનાવવાનો છે, મારે સ્નાન કરીને બનાવવાનો છે, મારાથી એમાં કોઈ પણ પ્રકારનું ઓનિયન ગાર્લિક, કોઈ તામસિક વસ્તુ થી હું ન બનાવી શકું. જૂનું જૂનું વાસી ફ્રીજમાં પડેલા 5 દી પહેલાના લોટ ને 5 દી પહેલાનું જે છે હું ન કરી શકું. ભગવાનને હું ફ્રેશ ફૂડ, સાત્વિક ફૂડ જ અર્પણ કરી શકું. તો હું મારા ભગવાનને માટે ભોજન બનાવું. અને ઘણી ગૃહિણીને એવું ટેવું હોય કે પોતે વિષ્ણુ સહસ્રનામ કરતા કરતા, મનમાં જપ કરતા કરતા રસોઈ બનાવે, અને તરત જ રસોઈ બનાવીને ભગવાનને થાળ અર્પણ કરે. પછી એ અન્ન લોકો પોતાના ફેમિલીના લોકો ગ્રહણ કરે પ્રાર્થના કરીને, તો એ આખું સાત્વિક ભોજન છે. તો એનાથી મન કેવું બનશે, તો કે સાત્વિક બનશે. એટલે અન્નની શુદ્ધિ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, જે અત્યારના મોડર્ન યુગમાં બિલકુલ ભૂલાઈ ગયું છે. બિલકુલ. એનો સાધક તરીકે આપણા બધાની એવી એક ભાવના અને એવો ગોલ હોય કે કેમે કરીને આપણા જીવનમાં સાત્વિકતા વધે. અંતઃકરણ સાત્વિક હશે તો જ્ઞાન ટકશે, તો તમને રુચિ થશે, તો ભણવાનું ટકશે. એટલે સાત્વિક અંતઃકરણ બનાવવાનું તો આપણું એકદમ ગોલ હોય કે આપણે વાંચીએ એ સાત્વિક હોય. આપણે કંઈક જોવાનું છે, ઇફ એટ ઓલ સ્ક્રીન ઉપર તો સાત્વિક જોઈએ, સાત્વિક વાતો કરીએ, સાત્વિક ફૂડ ખાઈએ. તો આપણે બધું જ તામસિક અને રાજસિક કરીએ. એકદમ બધું વોટ્સએપમાં ને સ્ક્રીનમાં એવું એકદમ જ હું એવું રાજસિક
ફાઇટિંગ વાળું ને એવું જો. ફૂડ તો કે એકદમ રાજસિક અને તામસિક. એટલે બધા જ રાજસિક અને તામસિક નો સમ ટોટલ મારામાં હું આવવાનું. એટલે સાધક તરીકે આ એક આપણો પોતાનો એક હોમવર્ક હોય અને નિશ્ચય હોય કે આખું ઘરને જે ખાવું હોય ખાય, હું તો મારું સાત્વિક ફૂડ જ ખાઈ. જેને જે લાગવું હોય લાગે કે હું હોટલનું નહીં જ ખાઉં, હું મારી ખીચડી બનાવી લઈશ. હા, કે અમુક ફેમિલીમાં એટલું બધું સ્વિગી થી મંગાવવાનું, બહારથી મંગાવવાનું એટલું ભયંકર ચલણ હોય. એટલે કોઈ બી બે મહેમાન આવ્યા છે બહારથી મંગાવી, તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે અન્ન હશે એવું જ મન બનશે. અને અત્યારે આઈ ટેલ યુ, ખૂબ જ પ્રમાણમાં જે બહારનું અન્ન છે એમાં ખૂબ જ પ્રમાણમાં આવી તામસિકતા જ ભળેલી, તામસિકતા જ છે. એ બનાવનારા કેવા છે અને ફૂડની ક્વોલિટી કેવી છે અને કેદી ફૂડ બન્યું છે. એટલે એ આપણે એક જેને કહીને હોમવર્ક તરીકે આપણો નિશ્ચય હોય કે આપણે પોતે સાત્વિક અન્ન ગ્રહણ કરીએ અને એવું પ્રયત્ન કરીએ કે ઘરવાળાને બી દરાર સાત્વિક આપીએ. પછી હું કમ્પલસરી લોકોને મંગાવે તો કઈ રોજ ફાઇટિંગ કરવા ના બેસે, પણ અમુક લોકોના ઘરમાં બહુ જ ચલણ હોય છે. એટલે એવું એવોઇડ કરવું, કારણ કે આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ એનાથી મનનું પોષણ હંમેશા થાય છે. એટલે લોકો એવું બહુ જ પ્રશ્નો મને કરતા હોય કે ગાર્લિક જે છે એ એમ કે હેલ્થ માટે બહુ સારું, આયુર્વેદિક કે છે અને એલોપેથી બી કે છે, એમ કે કોલેસ્ટ્રોલ માટે સારું ને હાર્ટ માટે સારું ઓનિયન ગાર્લિક. તો લોકો અનફોર્ચ્યુનેટલી આ જમાનામાં બધા લોકોનું જીવન ફિઝિકલ બોડી સુધી જ આવી ગયું છે, શારીરિક સ્તર સુધી. એ ચાહે યોગ કરે, પ્રાણાયામ કરે, એ કોઈ બી વસ્તુ ઉચ્ચ સ્તરની કરશે, પણ એને છેલ્લે ફાયદો કયો જોઈએ તો કે શરીરના લેવલનો જ ફાયદો જોઈએ. એટલે બધી વસ્તુને લાવે કયા સ્તરે તો કે શારીરિક. એ બહુ જ કમનસીબી છે. એટલે લોકો એ ભૂલી જાય છે. એટલે એ મને જયારે પૂછે કે ઓનિયન ગાર્લિક તો બહુ જ સારા હેલ્થ માટે, તો હું હંમેશા જવાબ આપું કે ઓકે, ઓનિયન ગાર્લિક ફિઝિકલ બોડી માટે સારામાં સારા છે, હું જરાય ના નથી પાડતી, સારામાં સારા છે. પણ હવે એ તમારી ચોઈસ છે, તમારે નક્કી કરવાનું છે કે તમારે શરીરનો ફાયદો થાય પણ મન તામસિક થાય એ જોઈએ છે. તમારે શું છે, તમારે મન શરીર કરતા મનની વેલ્યુ છે, બુદ્ધિની વેલ્યુ છે, તમને શેની વેલ્યુ છે? તમને ખાલી શરીર છે, તમારે શરીરના સ્તરે જ જીવવું છે, તો ખાલી શરીરના સ્તરે કોણ જીવે? એનિમલ. તો તમારે ખાલી એવી એનિમલ જેવી તમારી લાઈફ રાખવી છે. મનુષ્ય એ છે જે મન અને બુદ્ધિના સ્તરે, લાગણીના સ્તરે જીવે, બુદ્ધિના સ્તરે જોવે, પોતાનો વિવેક બુદ્ધિના સ્તરે જીવે. તો ઓનિયન ગાર્લિક પછી નોનવેજ છે કે એગ્સ છે, એ કદાચ મને નથી ખબર, શરીરને કદાચ ફાયદો કરતા હશે. એ મને કોઈ દિવસ એગ્સ કે નોનવેજ તો શરીરને ફાયદો કરતા બી નથી, પણ એ લોકોને એવું લાગતું હશે. પણ હંમેશા આપણા મનને ભ્રષ્ટ કરે છે, કારણ કે મન જે છે એ તામસિક થઈ છે. એટલે પહેલાના જમાનાનું તમે સાંભળ્યું હશે કે એ બહારથી ખાય એવો ભ્રષ્ટ થઈ ગયો, ભ્રષ્ટ. પેલાના દાદીને એમ કે એને બહારથી ખાધું છે એટલે એકદમ એ લોકો એકદમ ચીડાય. આપણને એમ કે આટલા બધા એ લોકો પહેલાના જમાનાના માણસો શું આટલા ઓર્થોડોક્સ હતા કે બહારનું ખાવાનો આટલો વિરોધ કરે. મને યાદ છે અમે લોકો નાના હતા તો મેં મારી લાઈફમાં અપ ટુ કોલેજ કોઈ દિવસ મેં બહારની બ્રેડ નથી ખાધી, કારણ કે ખાવાનું જ નહીં, સ્ટ્રિક્ટલી નહીં ખાવાનું એમ. અને પછી સમહાવ એવું થઈ ગયું કે કોઈ દિવસ કેવી રીતે થયું ખબર, કોઈ દિવસ પછી ભાવતું બી નહીં ક્યારે. તમે આજની ઘડીએ તમે એમ કહો તો મારી સૌથી છેલ્લી પસંદગી હોય બ્રેડ, કે એવી રીતે ટ્રાવેલ કરવાનું કોઈ ચોઈસ નથી ને લીધી તો જુદી છે, જુદી વાત છે. કે તમને કઈ મળતું જ નથી ને તમારે ટ્રાવેલિંગ લાંબુ છે તો તમે બ્રેડ ભેગી લીધી છે. થેપલા તો ચોઈસ હોય જ છે, પણ કોઈ દિવસ એમ કે ખાધું જ નથી. તો હવે તમે એમ કહો તો એનો જે ટેસ્ટ જે છે ને એ હંમેશા ચાઇલ્ડહુડથી ડેવલપ થાય. ટેસ્ટ હંમેશા તમારા જે તમે બાળપણમાં બચ્ચાઓને ડેવલપ કર્યા હોય ને એ જીવો ત્યાં સુધી ઈ જ રહે. તો મને ચાઇલ્ડહુડમાં ઈ જ ટેસ્ટ ડેવલપ થયા છે કે આપણું દેશી જમવાનું,
અને બહારનું તો એમ કે આમ કરંટ લાગે, અડવાનું જ નહીં. આજની ઘડીએ મને આમ આમ જેને કહે ને, હું હેટ કરું ને આમ ધિક્કારું, ઈ હદેની એલર્જી છે. કે એવું નથી કોઈ હવે બધા જ જેટલા બી સાધુ બિચારા ટ્રાવેલ કરતા હોય તો એને ચોઈસ હોય તો ખાતા જ હોય એને કઈ, પણ મને તો આઈ રિયલી હેટ બહારનું ફૂડ. હું કેટલું ધિક્કારું કે સપોઝ હું કોઈની ઘરે ભિક્ષામાં જાઉં તો મને એવું બહુ જ છે કે ગૃહિણીએ જમાડવું હોય તો મહેનત કરવાની, મને જમાડવું હોય તો મને કેટલો ધિક્કાર હશે. જસ્ટ ઇમેજિન કે આમ બહુ મને એવું નથી કે હું બધાને એકદમ કડક શબ્દો હંમેશા કહું, પણ ઈ એની ઘરે એને બહારના રસગુલ્લા મૂકી દીધા ને બહારનું ખમણ મૂકી દીધા, પછી મને આગ્રહ કરે તો હું આવું મોઢા ઉપર કહું કે મને જમાડ્યું હોય ને તો મહેનત કરવાની, નહીં ખાવ. હા, એટલું બધું હું કહું. મને એટલો આમ આમ જેને કહીએ ને એકદમ આમ તિરસ્કાર છે કે ના, તમે તમારા પરિવારને તમારા ગુરુજનને જમાડવા માટે જરાક ભાઈ મહેનત તો કરો. શું વાંધો છે, મહેનત એટલી નથી થતી? તો તામસિક આહાર આપણી થાળીમાં આવે છે કારણ કે ગૃહિણીને હવે મહેનત કરવાની ઈચ્છા રહી નથી. એટલે એકાદ હોટલમાં એવું લખ્યું હતું કે અમારા સૌથી કોઈ હિતેચ્છુ હોય તો આળસુ ગૃહિણીઓ. સાચી. એટલે એ જે બધું ફૂડ છે, બહારનું ફૂડ કે આવું જંક ફૂડ કે ઓનિયન ગાર્લિક, એ બધી વસ્તુ મારા મનને ભયંકર રીતે ડેમેજ કરે છે. ગાર્લિક થી ફિઝિકલ બોડીને કદાચ સારું થતું હશે, કોલેસ્ટ્રોલને, કારણ કે મારા ફિઝિશિયન છે ડોક્ટર કમલ પરીખ કરીને, તો મને કે માતાજી ગાર્લિક કોલેસ્ટ્રોલ માટે બહુ જ સારું. એટલે મેં કીધું હશે સારું, પણ તું કોઈને કહેતા હતા મેં કીધું તું બીજો ઓલ્ટરનેટિવ આપ. પછી કે સારું તો રોજે અખરોટ ખાવ તો તમને સારું કોલેસ્ટ્રોલ વધશે. એટલે એવું ના નથી પાડતી, ફિઝિકલ બોડી માટે અમુક ફૂડ ઓનિયન ગાર્લિક જેવા કદાચ સારા હશે, પણ મને મારા શરીરના પોષણ કરતા મનનું મન સાત્વિક બને એની વેલ્યુ વધારે છે, માટે ઓનિયન ગાર્લિક નથી ખાતા. બીજું કોઈ રીઝન નથી. મને તો આપણા સ્વામીજીએ, મને યાદ છે કે હું વેન આઈ વોઝ 20 or 19 years old, ત્યારે આ એક જ વાક્ય કીધું હતું 17મા અધ્યાયમાં, ઇટ ઇઝ અપ ટુ યુ. તમને શેની વેલ્યુ છે, તમારા શરીરની કે સાત્વિક મનની? તો તમે જેવું સાત્વિક ફૂડ ખાશો તો તમે બેઝિકલી એક વ્યક્તિ તરીકે સાત્વિક બનશો. ઓનિયન ગાર્લિક ફૂડ ભરી ભરીને ખાતા હશો ને આવું બધું વાસી ને જંક ફૂડ ને ફ્રીઝમાં પેલા અમેરિકન બધા સ્ટોર કરી રાખી, બધું તામસિક છે, બાસી છે, એ ખાશો તો તમારું મન પણ તામસિક બનશે. તો એ દિવસ મને યાદ નથી ને કદી ટચ બી નથી કર્યો કોઈ બી એવા તામસિક આહાર. સવારનું સાંજે બી ખાધું નથી, સિવાય કે બનાવેલી સ્વીટ હોય, લાડુ કેવું, કે જે બેઝિકલી જે ઘી ને દૂધમાં બનેલું છે એ સાત્વિક આહાર છે, સ્વીટ છે. બાકી મેં મારી લાઈફમાં ટચ નથી કર્યું, કારણ કે અન્ન જેવું હશે એવું જ મન થશે. એવા પ્રકારનું આપણું વ્યક્તિત્વ થશે. એટલે લોકો આળસુ હોય, તામસિક હોય, જલ્દી ઉઠે નહીં, બધા કામમાં ઢીલા ઢીલા, તો એવા પ્રકારનું અન્ન ખાય છે. એટલે બહુ જ અન્નની બહુ મોટી અસર છે. અને વૈષ્ણવ સંપ્રદાયમાં તો એનું ખૂબ જ મહત્વ છે, ખૂબ જ. એ લોકો એમાં એટલું બધું એમ કે અન્નની સૂચિનું બહુ ધ્યાન રાખે. એ સારી વસ્તુ છે કે ઓલ સ્તરે ઈ ધ્યાન રાખે કે તમે ફૂડ ઘરમાં આવે તો તમે એમ ન કહો મારા માટે, તમે એમ કહો ઠાકોરજી માટે છે. દેટ ઇઝ વેરી ગુડ. એ હંમેશા બધા સ્તરે એ રસોઈ બનાવે ત્યારથી માંડીને બધે જ એમ કે તુલસી પત્ર મૂકીને એ ભગવાનને આવી રીતે લાલાને ધરે ને પછી લોકો ગ્રહણ કરે. તો બધે જ ફૂડ એમ કે અન્ન ઘરમાં આવ્યું ત્યારથી દરેક સ્તરે અન્નની સૂચિનું ખૂબ જ ધ્યાન રાખવું કે ભોજન જે છે એ આવી રીતે સ્નાન કર્યા વગર રસોઈ ઘરમાં પણ ન જવાય. તો દેટ ઇઝ વેરી ગુડ થિંગ કે એક પ્રકારની સાત્વિક અન્ન ગ્રહણ કરે પોતે અને ઘરવાળા, એની દરેક સ્તરે એક પ્રકારની સાવધાની રાખવી. દેટ ઇઝ વેરી ગુડ પ્રેક્ટિસ. અને એ લોકો ઇન્વેરિયેબલી તમે જોજો, જે ચુસ્ત વૈષ્ણવ હશે તો બહારનું પાણી પણ નહીં પીવે. એ બી આઈ ટેલ યુ કે બહુ જ સારી પ્રેક્ટિસ છે કે પોતાનું પાણી જે છે ભેગું લઈને જવું.
તો મને એ પ્રેક્ટિસ એટલા માટે ગમે કે જે પાણી તમે બોટલનું કરો છો તો એ બોટલનું કેટલા દિવસથી ભરેલું છે. પછી એ બોટલ જે છે એ જે બધા ટેમ્પામાં એને લઈ જાય છે, તો એ ટેમ્પા અને જે દુકાનો જે છે એ સીધા સૂર્યના કિરણો આવે ત્યાં એ બધી બોટલો સ્ટોર કરે થયેલી હોય, કારણ કે એ લોકો પાસે એટલી જગ્યા નથી હોતી અને એટલું પતલું પ્લાસ્ટિક હોય એટલે એ બારે સૂર્યના પ્રકાશમાં એમાંથી પ્લાસ્ટિકના કણ છૂટા પડે છે. એટલે હું એટલી જાગૃતિ રાખું કે બને ત્યાં સુધી પેક બોટલ ટચ જ નહીં કરવાની. તો વિચાર કરો કે જ્યારે તમે સાત્વિક પાણી, સાત્વિક અન્નનો જ આગ્રહ રાખો, તો આપણે પૃથ્વી માતાની પણ કેટલી સેવા કરી કે એક બોટલ આપણે નથી પીતા તો એ બોટલ જે છે એ પૃથ્વીમાં ભળશે નહીં. લોકો હવે જેટલા બી તમે મોટા મોટા સ્ટોરમાં જાઓ ખરીદી કરો, અમને તરત જાવ એવા સીધી પાણીની બોટલ આપે. હું કોઈ દી ટચ ન કરું. હું આ વિનાની એકાદ બોટલ જે હંમેશા આ જેને કહેવાય ને કે તમે વાપરી શકો એવી સારા પ્લાસ્ટિકની બોટલ કે સ્ટીલની બોટલ હંમેશા હું ભેગી રાખું કારમાં. શા માટે? તો કે તમે જે બી તમારી અંદર તમે નાખો છો, એ ચાહે પાણી છે કે ચાહે કોઈ બી વસ્તુ, એ સાત્વિક, ઓલ ધ વે સાત્વિક છે એ તમને ખબર. એટલે પાણી બી બને ત્યાં સુધી લોકો કોઈના હાથનું બી નહોતા પીતા, એવા ચુસ્ત હતા. તો એની પાછળ શું થાય? તો કે તમે ઘરે મહેનત કરો ને, કે ઘરે એકદમ સરસ રોજે માટલું સાફ કરો, ઘરે બોટલો ભરો, પછી તમે યાદ રાખીને કારમાં મૂકો. તમારે મહેનત કરવી પડે ને. ઓલું શું થયું, કાર ઉભી રાખીને લઈ લો 5 બોટલ. તમે જોજો, સાત્વિકતાને ડેવલપ કરવા માટે જાગૃતિ જોઈએ. અને એ જાગૃતિ પાછું તમે સાત્વિક પાણી પીવો છો, સાત્વિક આહાર લેશો તો સાત્વિકતા વધશે. એટલે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અહીંયા આગળ, કે અન્નમય આદિના, એ અન્ન જે છે એ માત્ર ફિઝિકલ બોડીનું પોષણ નથી કરતું, એ મારા સૂક્ષ્મ શરીરનું, મારું મન અને બુદ્ધિનું, મારા પ્રાણનું પણ પોષણ કરે છે. એટલે સાધક માટે હું એમ કહું કે આ એકદમ જ મોટી સાધના હોય કે આપણે ધારો કે ઉપવાસ 91 કર્યું છે તો બી આપણે ફ્રાઈડ વસ્તુ જે બહારની ચિપ્સ લઈને ખાઈએ તો એ અગેન તામસિક આહાર. તમારું એમ જ હોય કે ના, હું ખાઈશ તો ડ્રાયફ્રૂટ અને મિલ્ક અને તાજા ફ્રૂટ, બીજું કઈ નહીં. નહીં તો નહીં કરવાનું. ખીચડી ગરમ ગરમ ખાઈ લેવાની સાંજે, તો જેટ ઇઝ સાત્વિક આહાર, કે ગરમ ગરમ ખીચડી ખાઈ લીધી. શું કામ તમારે ચિપ્સ ખાવી જોઈએ? શું કામ તમારે અનનેસેસરી વસ્તુ, તમે સ્ટાર્ચ એડ કરો છો? તમારામાં તાકાત છે તો તમે ઉપવાસ 91 આવા જ દૂધ, ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ ઉપર કરો, ઓર ના કરો. કારણ કે જેટલી બી બાકીની વસ્તુ ફરાળ તરીકે અત્યારે પોપ્યુલર છે, બધું તામસી. તમે ઉપવાસ કરો છો સાત્વિકતા માટે, અને એની સામે ફૂડ કેવું લ્યો છો? તો કે બધું રાજસ અને તમસ. બટેટા અને સાબુદાણા ને બધું આઈધર રાજસિક બનાવે ઓર તમને તામસિક બનાવે. અને એની સામે તમે જુઓ કે જો તમે સારામાં સારું ગાયનું મિલ્ક હોય, સારું લાઈક દેશી ગાયનું, અને એમાં આ બધું એડ કરીને તમે 1 કે 2 ગ્લાસ લઈ લીધું તો ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ડિનર. તો તમને બધા ન્યુટ્રિશન મળે છે. તમને કરવું જ છે, તમે કે ના મારે દર ગુરુવાર તો કરવો જ છે, પણ તો તમે આવી રીતે કરો ને, ઓર ન કરો. એટલે જ્યારે લોકો કરે, એટલે એ જે ઉપવાસ 91 છે એની કેટેગરી ખૂબ જ નીચી એટલે થઈ જાય. એ જે આશ્રમમાં અમારા અમુક લોકો કરે 4.5 મહિનાના 91, પછી કઈ ખાય નહીં, પછી એમ કઈ યાદ ન રહે. એટલે આઈ હેવ ટુ રિમેમ્બર કે હું આને ફ્રૂટ અને મીઠાઈ દઉં અને આ કરું. હવે ભૂખ્યા છે એનું કંઈક, એની ફરાળનું કરી દેજો, એ ભૂખ્યા છે એનું કરી દેજો. એટલે એ કરે છે એટલે આખા ઘરે હવે એની જે રેગ્યુલર ફૂડ બને છે. પછી આના માટે તો કે સમજણ ખીચડી કરી જ નહીં, પણ એને 91 છે સમજણ. યુ આર ગિવિંગ ટ્રબલ ટુ ગૃહલક્ષ્મી. કારણ કે એની બિચારીને દાળ ભાત શાક રોટલી કે ખીચડી શાક તો કરવાના છે. પછી તો કે ઓલાને પણ કઈ ખાધું નથી, કઈ ખાધું પણ તો તું ખાઈ લે ને, સિમ્પલ જમવાનું ભાઈ. સો વેન વી આર ગિવિંગ ટ્રબલ ટુ અધર્સ, તો તમારું ઈ જે ઉપવાસ 91 છે એનું પુણ્ય ક્યાંથી તમને મળવાનું? એની જગ્યાએ તમે સરસ મજાનો મોટો દૂધના ગ્લાસમાં તમારી મેળે થોડા ડ્રાયફ્રૂટ ને તમે કેળું ને સફરજન છે ઝીણું કાપીને સરસ ખાઈને, સરસ રાખીને, સરસ ખડી સાકર છે એનો ભૂકો નાખી દીધો, લઈ લીધું. તમે યુ આર નોટ ગિવિંગ ટ્રબલ ટુ એનીબડી એન્ડ યુ આર ટેકિંગ સાત્વિક ફૂડ. એટલે અત્યારે એક્ઝેક્ટલી એનાથી વિરુદ્ધ ચાલી રહ્યું છે કે બધું જ ફરાળી પેટીસ મળે, ફરાળી પાણીપુરી મળે. વોટ ઇઝ ધીસ નોનસેન્સ?
એક તો તમે બહારનું ખાવ છો ઓર ઘરે ખાવ તો તમે કોઈને પરેશાન કરો છો. એટલે અન્નની જે છે એની શુદ્ધિ ન હોય તો તમારા હોમવર્ક તરીકે તમારે ચાલુ કરવાની છે ઘરમાં, કે ઓલ લેવલે ઘરે અન્ન આવે ત્યારથી બધા લેવલે શુદ્ધિ હોય અને આપણે એવું અન્ન ખાય તો આપણા મન, પ્રાણ, બુદ્ધિનું આવી રીતે સરસ રીતે પોષણ થાય. અને પછીથી આગળનું ભાષ્ય જે છે એ વાંચી લઈ અને નેક્સ્ટ ટાઈમ પછી આપણે કરશું. યસ્માચ્ચ એવમ તસ્માત સર્વૌષધમ સર્વ પ્રાણીનામ દેહ દાહ પ્રશમનમ અન્નમ ઉચ્યતે. કે છે કે યસ્માત ચ એવમ તસ્માત સર્વૌષધમ સર્વ ઔષધમ, અન્ન જે છે એને ઔષધ બી કહે છે. બધા શા માટે કહે છે તો કે સર્વ પ્રાણીનામ દેહ દાહ પ્રશમનમ, બધા પ્રાણીઓ જે છે એનો દેહનો દાહ અર્થાત ભૂખરૂપી સંતાપને શાંત કરે છે. એટલે અન્નને ઔષધ પણ કહે છે, કારણ કે અન્ન જે છે બધા પ્રાણીઓનો જે ભૂખરૂપી સંતાપ છે એને શાંત કરે છે, માટે એને તો કે ઔષધ રૂપે પણ જોવામાં આવે છે. અને ઔષધ રૂપે જોવામાં આવે છે તો એ શું કરે છે? અને બીજો શબ્દ છે યસ્માચ્ચ એવમ તસ્માત સર્વમ, એ બધા પ્રાણીઓનું બધા લોકોનું એ આવી રીતે ભૂખને શાંત કરે છે, દેહદાહને કરે છે. અને બીજું એ છે કે એ ફૂડ જે છે એને શા માટે, એક તો ઔષધિ માટે ઔષધિ કીધું અને અન્ન કીધું. ઔષધિ પણ છે, ફૂડ જે છે એ ઔષધિ રૂપે જે છે અને અન્ન રૂપે પણ છે. એટલે તમે જોજો કે આપણા જે આયુર્વેદનું જે શાસ્ત્ર છે તો એની બધી દવાઓ તમે જો વનસ્પતિજન્ય જ હશે. એટલે ફૂડ જે છે એ વનસ્પતિમાંથી મને ખાવાનું બી મળે છે ને એ જ વનસ્પતિમાંથી મને શું મળે તો કે ઔષધિ બી મળે. એટલે વનસ્પતિ બેય રૂપે છે, કહેવાનું તાત્પર્ય છે. આપણે આવતી વખતે જોશું કે વનસ્પતિ મારી દેહદાહને શાંત કરવા માટે છે, અને મને ફિઝિકલ લેવલે તાવ વગેરે કાંઈ બી મને રોગ આવે તો અત્યારે એલોપેથીની વાત જુદી છે, પણ ઓરિજિનલી બધી જે ઔષધિ હતી એ વનસ્પતિ જ હતી. એટલે બે રીતે વનસ્પતિ છે, અન્ન રૂપે બી છે, મેડિસિન રૂપે બી છે. કેવી રીતે? નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.